આ વિચાર પણ મારો છે અને આ ડિસિઝન પણ મારું જ છે. હું તારી સાથે આ રિલેશન આગળ વધારવા માંગતો નથી. ઇટ્સ ઓવર. ઓકે, ઇટ્સ ઓવર. કે જ્યારે પ્રેમ થાય ને ઘડીએ ઘડીએ લાસ્ટ સીન પર નજર પડે. મારે આ બધું અનુભવ કરવો છે તારી સાથે. મેં તને વાત કરી હતી ને, આપણી વેડિંગ પ્લાનર આ એ જ છે, માયરા. હાય દેવ, નાઇસ ટુ મીટ યુ. You're my ex-lover, I'm your ex too. તમને શું લાગે છે હું અહીંયા સાચે વેડિંગ પ્લાન કરવા આવી છું? 6 દિવસની અંદર હું તમારા દીકરાને તમારા નાક નીચેથી લઈ જઈશ. You're my ex-lover, I'm your ex too. તમારા લગ્ન થઈ ગયા? ના, તું જાને. જવા માટે નથી આવ્યો, પ્રેમની વાતો કરવા આવ્યો છું યાર. એક વાત કાન ખોલીને સાંભળી લો. જ્યાં સુધી દેવના લગ્ન ન થાય ત્યાં સુધી આ બંનેને દેવથી દૂર રાખવાના છે. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એવું લાગે છે થોડો લેટ પડી ગયો. મસ્કા મારતા સારી રીતે આવડે છે તને. તમે લોકો જ તો કહો છો, તું નહીં તો તારી બેન, એમ તું નહીં તો તારો ભાઈ. Why should boys have all the fun? બધું એકચ્યુઅલી છે ને એ આવી રીતે કોઈ દિવસ પીતો નથી. પણ આમ એકલા બોટલ હતી તો અમને કેવું જોતું ને. જો મને ખબર હોત તો મેં એને બહાર મોકલ્યો જ નહીં હોત. અને અમને ખબર હોત ને તો અમે એની સાથે જ ગયા હોત. મારું મહેશ ટોટિયા. આપણે ટોટીનું છે, લાંબી ટોટી, મોટી ટોટી, પોલી ટોટી. ઘાસ ઉગાડી દો તમે. વિઘ્ન છે પણ એનો કોઈ ઉકેલ તો હોય ને. જેને પોતે જીતવું હોય ને એને બધા જ મદદ કરે, પણ અહીંયા તો તું જ give up કરીને બેઠો છે. એ બંને મળીને તારી જિંદગી બરબાદ કરી નાખવા માંગે છે, તારા લગ્ન અટકાવવા માંગે છે. આ બધું કરવા તું લંડનથી આવ્યો છું? સુભાષ કાકા જેવા દેખાય છે ને એવા છે નહીં. કહ્યું તું તને કે જૂના જખમો નહીં ઉખેડ, પણ નહીં માની મારી વાત. આવ્યા હતા તમે મમ્મી પપ્પાના અંતિમ સંસ્કારમાં? એક પણ વાર જાણવાનો પ્રયત્ન કર્યો કે છોકરો બિચારો કેવી રીતે જીવતો હશે? આપણે આના માટે આપણા પ્રેમને દાવ પર લગાડ્યો? આના માટે આટલું મોટું રિસ્ક લીધું? શું ફાયદો થયો? હેપી વેડિંગ દેવ. હોપફુલી તને તિથિ જોડે લગ્ન પછી પ્રેમ થઈ જશે. આપણે સાથે નહીં રહી શકીએ, એ જ આપણી રિયાલિટી છે. તું જેટલું જલ્દી એક્સેપ્ટ કરીશ ઇટ વુડ બી બેટર ફોર યુ. બાય ધ વે, માણસ આટલો ગભરાયેલો ત્યારે જ હોય જ્યારે કંઈક છુપાવતો હોય. તારે એવું કંઈ કહેવું છે? આ લગ્નમાં તારી બધી મનગમતી વસ્તુઓ ઇન્ક્લુડ કરું, દુલ્હન સિવાય. આ ફેમિલી વાળી ફિલિંગને મેં ત્યાં બહુ મિસ કરી છે. તૂટતા તારાને જોઈને આપણે કેટલા ખુશ થઈ જઈએ, પર ક્યારે આપણે એ વિચાર્યું છે કે એક તારો બીજા તારાનો સાથ છોડી રહ્યો છે?